બાપાના શબ્દ. તારે વાર તહેવાર રહેવો તેને પૂછવું પડે, હા પાડે તો રહેવાનું. લે દરાર માથા કટું થઈને નહીં રહેવાનું, પણ આ ટાણે એમ જ હાલે. હા ત્રંબે જાઉં તમે ગાંઠિયા ખાઈ લીધું. લે પૂન વાત નહીં જવાની, મજા કરી લીધી. એમ સબરિયા જ્ઞાનના રૂપી ઔષધ ગ્રહણ કર્યું. સદગુરુ પ્રસન્ન થઈ ગયા. ઓહો બટા તું આગળ બે, નિશાન બનાવી. ઓલા લોકોને ગમ્યું નહીં. 5 ગયા, 25 ગયા, 250 શિષ્ય વયા ગયા. અહીં માતંગ ઋષિ જેવા મહાપુરુષને છોડીને. સબરી કે બાપા નકામી મને અહીં બેહાડી. મને સંભળાતું તો કે નહીં. હું ઘણા વખત વિચાર કરતો કે હું જ્ઞાન કથું છે એના હૃદયમાં ઉતરે છે કે નહીં. તું મોકે આવી ગઈ, માફ થઈ ગયું. નાડે નાડ નિસ્વીન મેં પાયું છે, આના ઘટમાં કઈ હેરું નથી. એ બરાબર જ છે. એકે હજારા એકે હજારા બની ગયા. સબરી માતંગ ઋષિના પટશિષ્ય બની ગયા. જોઈની ભાવના રજૂ કરતા પુરુષ શું કહે છે? માત તાત નહીં ભ્રાત સગો કોઈ, નીચ કુળ જાતની બાળા. માત તાત નહીં ભ્રાત સગો કોઈ, એ નીચ કુળ જાતની બાળા. ભીલની છોડી કહા જાવ દોરે, ભીલની છોડી કહા જાવ દોરે. કોણ લીએ સંભાળ, કહા મુझे राम मिलेंगे हे नाथ, કહા मुझे राम मिलेंगे. હું તો કેલી ફરું છું વનમાં, કહા મુझे राम मिले. કોઈ કોઈ સંત મહાપરમાર્થી હદ કે પાર દર્શાય. અરે હદ કે પાર દર્શાય. કોઈ કોઈ સંત મહાપરમાર્થી હદ કે પાર દર્શાય. હે હદ કે પાર દર્શાય. વિધિ નિશ્ચિત બંધન થી ન્યારા, એવું નક્કી કરો સેવાય. કહા મુझे राम मिलेंगे हे नाथ, કહા मुझे राम मिलेंगे. વિધિ નિશ્ચિત બંધન થી ન્યારા,
એની કરો સેવા કહા મુझे રામ મિલેંગે હું તો ગેલી ફરું છું વનમાં કહા મુझे રામ મિલેંગે સેવા કરું કોણ સ્વીકારે મુझ ઓળાથી અબડાય મુझ ઓળાથી અબડાય સેવા કરું કોણ સ્વીકારે મુझ ઓળાથી અબડાય અરે મુझ ઓળાથી અબડાય સેવક પાત્ર में नहीं गुण करे साय कहाँ मुझे राम मिलेंगे ये नाथ कहाँ मुझे राम मिलेंगे गुप्त सेवा गुप्त समरण गुप्त पूजा धराय अरे गुप्त पूजा धराय गुप्त सेवा गुप्त समरण गुप्त पूजा धराय ए गुप्त पूजा धराय विधि निषेध बंधन थी निहारा हे लाभु नाथ दर्शाय कहाँ मुझे राम मिलेंगे विधि निषेध बंधन थी निहारा हे लाभु नाथ दर्शाय कहाँ मुझे राम मिलेंगे હું તો ગેલી ફરું છું વનમાં कहाँ मुझे राम मिले ये नाथ कहाँ मुझे राम मिले हाँ सबरीनी भावना रजू करता दादाश्री किए छे गेली એટલે ગાંડી જે ગાંડા થઈ ગયા ને એના લાભ થયો ડાયારિયા ઈ નહીં યજ્ઞમાં અડાયા જોઈ ભાઈ થાપેલા નહીં બના દે બુદ્ધિહીન ભગવાન આવી માંગ બાપા કરે છે લે તર્ક વિતર્ક મારા મનના હરી લ્યો બાપા ઓગારામ હરો જ્ઞાન વિજ્ઞાન આ જ્ઞાન કરું છું એનું અભિમાન થવાનો ભય સી હોત હરી લ્યો બના દે બુદ્ધિહીન ભગવાન સદગુરુ સમાન કોઈ નહીં પરમ હિત ના કરનાર બંધન છોડાવે લખ 84 ના ઉતારી દીએ ભગવાન ગુરુ પાસે તારી ખૂબી બતાવવાની કઈ જરૂર નથી નગર પરીક્ષા પડશે હા હું નામના 2 વિદ્યાર્થી લે પરિપૂર્ણ પ્રાપ્ત કરી સંગીત શાસ્ત્રીમાં દેવળ મુનિના શિષ્ય જાગ્યા તો બાપા સમાધિમાં એકાગ્ર બેઠા છે પણ આને એટલું બધું હૃદયમાં ઉકળાટ ઉત્પન્ન થઈ ગયો કે આપણું સંગીત જો ચાલુ કર્યું તોય ડીગાને વિશેષ ચાલુ કર્યું સમાધિ ભંગ કરી ચાલાવ રાક્ષસ જનાવર બની જાઓ હરેક વસ્તુમાં ભય છે નિર્ભય પદ છે રાડ પડી ગઈ
કે બાપા અમે તો અમારો આ સંગીત કે, પણ હું કઈ રીતે બેઠો એ તો જો. તમારી ભાવના સાચી, પણ તમે આ સમયની પારેખ કરી. નામમાં એકાગ્ર મન થયું તો એને તમે તોડી નાખ્યું. એક હાથી થયો ને એક ઝુંડ થયો. માફી માગો આપણે દયાના સાગર સદગુરુ સંત છે, માફ કરી દો બાપા, કે થાવું તો પડશે જ, પણ હરી આવીને એકને મારશીએ અને એકને તારશીએ. આ ઘમંડ મનુષ્યને સંપત્તિનું ઘમંડ હદ પાડે છે, અને આ ભક્તિમાં આ ભાઈ તઈ માટે આવું સબરી. મારે માત પિતા કોઈ નહીં. આપણે દુઃખની વાતો કરીએ છીએ ને, આમ જો નહીં ભ્રાત સગું કોઈ. એક લક્ષ્ય એક ઈશ્વરને મળવાનો છે. મારું જગતમાં કોણ બાળી લે? સદગુરુ સંત. હરેક મહાપુરુષના ચરિત્ર તું તપાસી જો. તુલસીદાસનું કોઈ નહીં. સધરઘરનો છોકરો છોડી દીધો, ચુનિયા દાસીને આપી દીધો. 32 દાંત હતો જન્મો. રોતાવે દાંત કાઢવા મળ્યો. આ રાક્ષસ છે, વિદ્વાન એનો બાપ. છોડી દીધો. નરહરિ સંત આવીને એને લઈ ગયા અને સંત બનાવી દીધો. એમ સબરીને આવા સદગુરુ સંત મળ્યા. એની સેવા કરી નિષ્ફળ ગઈ નહીં. બાપા એને આચવી. હોય કોઈ સંત મહાપરમારથી કે ગમે વર્ણનો આવે એને ઉપદેશ કર્યો. 18 વર્ણ એક જ પ્યાલે નોરીજન નજરે ભાઈઓ પરબ કીએ છે. એમ મુગારામના ચરણે એમ જ થયું. પહેલો શિષ્ય પુંજલ પઠાણ, શિકાર કરવાના મુસલમાન જ્ઞાતિ. બાપા એને પીર બનાવ્યો. કાઠી દરબાર આયર કોળી ક્યાંય નો હાલે, એને નિયાલ કરી દીધા. 18 વર્ણ એક જ પ્યાલે. ભેદભાવ એને મટાડ્યો. બાપા કે મોટામાં મોટો ઉગારામનો પરચો એક પંગતમાં બેહાડી દીધા. ઈશ્વરની વાદ વિવાદને વર્ણ વિકાર બધું મટાડી દીધું. પીડા મટી ગઈ સમસ્ત. તઈ માણાને કી અડે ન ભડાય. એ ભેંને, કૂતરાને, મીંદડાને એને અડતા અભડાતા નથી. અભડાવાની ખબર નથી. ટાઈમ ટૂંકો છે, નકર આપણે એ વાત કરત. મન અભડાઈ ગયું છે. સદગુરુ ચરણે જેની આભડ શેઠને ટાળી દે, શાંતિને પાય. આ માતંગ ઋષિ જેવો પુરુષ મળી ગયો. બટા બરાબર છે. મારી નડે નાડ્યાને નિસ્વીને પાઈ દીધા. એને ગણ ન થયો, વયા ગયા. એટલે આ આખ્યાન સાંભળીને સદગુરુના બાળકોને મનન કરવું છે કે આવે ખરું. અંતરદ્રષ્ટિ મન ન થયું એટલે માયનું ને. નકર ગુરુએ કીધું તે સત્ય જ હતું. ત્યાં પહોંચવું જ પડશે. હરેક મહાપુરુષો, સંતો, ભક્તો, દેવી દેવતા આત્મપદને ચીના છે. છોકરાઓનો યુનિફોર્મ જુદા જુદા છે, ભણતર એક જ છે. એટલે પણ ગંગા સતી જેવી જોગમાયા કે નામ જાણ્યું એને સર્વ જાણ્યું. પાનભાઈ હવે કઈ જાણવાનું નથી આવતું. હવે સમજવાનું આવે. લે સમજીને થઈ જા. ચૂપ જો ને સમજણ સો કલશ ઢોળી જો ને. વયા ગયા. ગુરુને છોડીને તઈ સબરીને જોઈને આ ભીલની છોડી અને એ પાત્ર હે તઈ બાપા તમે મળી ગયા. મારે ભગવાન ગોતવાનું મનનો અડિયા પાટી બંધ થઈ ગઈ. આ જ્ઞાન છે. આ પુરુષ જ મને ન્યા લઈ જાય. ગુપ્ત સેવા, ગુપ્ત સમરણ, ગુપ્ત પૂજા હું ધરાય. મંદિરે જવાની જરૂર નહીં. સબરી
તને નથી જવા દે તો અફસોસ મૂકી દે. ગુપત છે, જગતને જાણ નથી આશ્રમની, તે એવી સેવા કરી છે. અને ગુપત સમરણ આપું છું. ઓઠ કંઠ હલે ને સેજે સમરણ હોય. અને ગુપત પૂજા મંદિરે ગયા વગર પૂજા થઈ જાય. આ માનસિક પૂજા ભાગવત રૂપી ગ્રંથમાં કીધી, શ્રીજી મહારાજે કીધી ને આપણા ગુરુએ કીધી મનથી. નગર હરદ્વાર ગંગાજી ના તો રાજકોટ યાદ કરે, પડ્યો હોય ગંગાજીમાં, અન્ય હગાવાલાને યાદ કરે. કેતો તો અમારે ભેગો ન આવ્યો ઓલો. લે હે ઉગમેશ્વરા, હે લાભેશ્વરા એમ નથી કરતો. અને ન્યાય આ કર્યું. બાપા મળ્યા એટલે આ બધા ફર્યા રહ્યા. આપણે અહીં બાપા મળ્યા એટલે પ્લેનમાં હોત બેહાડ્યા. કોઈ દી કલ્પો નતો ન્યા લઈ ગયા અને ન્યા જ્ઞાન પ્રસાદ બાઈટો. તો ભાગ્યશાળી છો. નગર જાય છે જોવાની ફરવામાં, પીન આવે લ્યો. અમૃતસર અમે ગયા ને હોટલનો રૂમ રહી કન્યા પૂછવા કેટલી બાટલી મોકલાવી દઉં. અરે ભાઈ સાહેબ કે ગુજરાતી લોકો એટલે જ આવે છે કે આ એક જ મંડળ બેસ્યું. એ બાપા એ બસ આવ્યા ભાઈ, નકર એમાં હોય માયા એટલે કઈ રીતે શેડો નાખે કઈ નક્કી છે. એનાથી આઘું રહેવાનું કીધું છે. માટે સત્ય વચનના શણગાર સદી લે, કુસંગનો ત્યાગ કરી દે. અને દાદાશ્રી કે જલ્દી કોઈના ઉપર વિશ્વાસ કરવો નહીં. લે જો એનો અનુભવ બોલે. એકવાર છેતરાઈ જવું કાંઈ વાંધો નહીં, પણ પાકો ભાઈ. લે એટલે આ ગુપ્ત ભક્તિ ગુરુએ આપી છે. ગુપ્ત સેવા, ગુપ્ત સમરણ, ગુપ્ત પૂજા આવું થાય. એ પૂજા કરે છે, સેવા કરે છે. એ સદગુરુના દ્વારે મંદિરે જાય છે, પણ સુરતાથી આપણે અડિયા કાઢીએ પણ મનનો મેલ મીઠો નહીં. ઘીરે આવીને ડોળા કાઢે. ઓ હાવ નબળી બાઈ મળી છે એમ ક્યાં. અહીં અમે આ ઝપટ બધા કામ કરતા, એ કરી કરીને ભૈયા ગયા એ ખબર જ નથી. માટે જ્ઞાનને હાંસલ કરી ગયા છે. અટારણે એના દેહ વૈકુંઠ વાસી થઈ ગયા, પણ તારે પધરાવા હોય ઘટમાંથી ની આરતી કહે છે. ગુરુજી પધાર્યા માનસિક મનથી તો પધરાવી લે. તારા ટીવીમાં હગાવાલા હાલે, મિત્ર હેતુ હાલે, ઘણી કલ્પનાઓ હાલે છે. સદગુરુ કઈ આવતા નથી ત્યાં સુધી મિસ્ટિક છે, ત્યાં સુધી લગ્ન લાગી નથી. વાતું બોલે ને કઈ ચોરૂપી ખાનું તારા ઘટમાં પડ્યું છે, મટીરિયલ એમાં સાનું રાખે છે. ગુરુ અંતર્યામી છે. જ્યારે તું ફેંગ બની જઈશ ને લઈને ખબર પડી જાય. માટે મોહન બાપા કરીને ભાભો બાંદ્રા 3-4 દી રોકાય, પાંગે ખેંચે ખાટલાની ફાયડું મારે ને એવું કર્યા રાખે. વરી બાપા સત્સંગ કરે ત્યાં બેહે. એમાં એકવાર વાતે ચડી બાપા બે માણા ભાઈતા, મેં એને જરાક ઝપટ કરી લીધી. પણ અમારે એવું કાંઈ નહીં, અમે એને વાડીએ ઓઇલ લેતા હતા, નીંદતા હતા, એ ક્યારે થઈ ગયા. ગાંડા એવી વાતો મને ન કહેવાની હોય કે બાપા કહેવું તો પડે ને, તમારા સિવાય અમારું કોઈ છે નહીં. લે જો એ હૃદયની પટ ખોલ્યો કહેવાય. બાપા રાજી છે. ઓહો, બે માણાની અંગત વાત કોઈ કરતું નથી. ગુરુ પાસે કીધું આમ કરી બાપા, આવું ઘણી વાર થાય. લે માટે કૃપા પ્રાપ્ત કરી છે. હે સબરી, દેહો દેવાલય પ્રત્યેક દિવસ એવા ઋષિ મુનિઓ આ દેહની અંદર દેવાલય નક્કી કરીને પ્રાણમાં પરમેશ્વર છે એની ઓળખાણ કરી છે. અને એ ઋષિ મુનિઓનો બોધ હું તને આપું છું. અજંપા નામની ગાયત્રી આ પરમાર્થ કર્યો. રૂપિયા આપે, મદદરૂપ થાય, પણ મુક્તિ તો સદગુરુ સંત આપે. બાપા ગુરુ વિનાની મુક્તિ ન થાય, ન થાય, ન થાય. કરોડો રૂપિયા દાન પુણ્ય કરે, ગંગાજીએ જઈને જગન કરે, મુક્તિ ન મળે, એનું ફળ મળે.
હું 9:30 એમ બગીચામાં આટો મારવા જઈને એક સાહેબ આવે છે, રિટાયર્ડ થયેલા, અને સરકાર એને 30-40 હજાર રૂપિયા મહિને આપે છે. એ કૂતરાને દૂધ જ પાયા રાખીને બિસ્કુટ ખવડાય, આવા થઈ ગયા કૂતરા, હા એટેક આવી જાય એવા. એટલે એક દી કુતરીવાળા ભાભાવે જિંદગી ભગતને પૂછ જા કે હું આ કૂતરાઓને હાચવું છું, દૂધ પાવ છે, એનું ફળ હું મેં કૂતરો થવાનું? શું વાત કરો છો, આ કૂતરો તો થવાનું. પણ શેઠાણી એવો હાસવ છીએ દીકરાની છે, ગાડીમાં ફેરવે છીએ, ગોદડી નાખી દે, નબરાવે છીએ, પણ કૂતરો તો થવાનો જ. આ દાદા કહે હો, એણે આપણને સમજણ કરાવી છે. ઓહો, શું વાત કરો છો. આ જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશીએ જઈને કરબત લેતા, મુવા પછી મોક્ષ નહીં થાય, રણમાં સર્જે જન ભૂતા, માટે નામ ભજન વિના નહીં નિસ્તારા. એ નામની ઓળખાણ પૂરી માને દાદાશ્રીએ કરાવી. નામે પાતક છૂટે, નામે નાશે રોગ, નામ સમોડ કોઈની જપ તપ તીર્થ યોગ. કે અમને તો એવું કઈ દેખાતું નથી. લે, આસક્તિ છૂટે, પાતક બંધન, નાશે રોગ, શરીરના નહીં મનના. આગેની કૃપા છે. નામ સમોડ કોઈની જપ તપ તીર્થ યોગ. મોટો યજ્ઞ કરતો નામ સમાન નથી, માટે એને સર્વ જાણ્યું છે. સબરીને આ બોધ દીધો છે. માતંગ ઋષિનું શરીર રહી ગયું છે, તારે આ આશ્રમની સારીવાર રાખવીને અહીંયા જ રહેવું. નિરાકાર ઈશ્વર ઓળખાયો અને સાકારે અવતાર લીધો. દશરથની ઘીરે બાખોડિયા ભેર હાલ્યા છે. 20 વર્ષની ઉંમર તાલે વનવાસ સ્થાન તારા આશ્રમે આવશે. જા, આવા ગુરુ તારે વાટ જ જોવાની. આ ગુરુ કૃપા થઈ ગઈ. સાકાર ને નિરાકાર બે ઓળખાવી દીધો. બસ આ ગતિમાં પ્રાપ્ત કરી લીધું. સબરીને કોઈ બોલાવે નહીં, ભીલની દીકરી એટલે તોય હરખનો પાર નહીં, રોડ રસ્તા સાફ સાફ કર્યા રાખે. કોઈ ઋષિમાં તમને કાકરો અડી ગયો તો ઝટકો મારીને ખીજાઈ ગયો, જેમ તેમ બોલવા મળી ગયો. કેણે કીધું તું અહીં ત્યાં વાળીએ? એકને તો અપડાવીને મારી નાખ્યો. ઓહો, એસી હું પ્રભુ વાળી. ઓહો, આ દોઈતની દિવાલ જ્યાં સુધી પડી નથી તેથી આત્મા પરમાત્મા ઓળખાય. દેહ ઢેઢ છે. હગા છોકરાઓ એને બાળિયા નાવું પડે છે. ભંગ્યો મૂળ ભક્તિનો ભેદ જાણ્યા વગર ચારે વરણ ચમાર. તુલસીદાસ કહે છે, હું નથી કહેતો. ચારે વરણ બસ આશ્રમમાં વાટ જોવે છે. ઘડીએ ઘડીએ દરવાજે નજર કરે છે, બાપા નથી આવી ગયા ને એમ. ફળ ફૂલ વીણે છે. બાપા આવશે હું પ્રસાદ ગ્રહણ કરાવીશ. હરદમ ભજન કરે છે. જે સિઝનમાં જે ફળ ફૂલતી હોય ગ્રહણ કરે છે. શિયાળાના દિવસોને બોર વીણીને રાખી, વરી દોણું હુકાઈ જાય એટલે નાખી દે. હજી બાપા આવ્યા નહીં. આજમય થઈ ગયું છે. ત્યાં ઈશ્વર જેને કયો છો એનો અવતાર થઈ ગયેલો એ પુરુષ આવે. દોટ મૂક્યો, આવત દેખત રામચંદ્ર કો દોડ કે શિષ્યમાં. સદગુરુ શરણે જો શિષ્યમાં હમને અભિમાન તરતર ગળે. કડક થઈને હેલો જાય છે ને, ગળે અમી દ્રષ્ટિ થાય. સન્યાસીઓ જોઈ રહ્યા, અરે પણ આ સબરી, ઓહો માતંગ ઋષિ કા આશ્રમ કહા હૈ. આ તારમાં તાર મળી ગયો. આશ્રમમાં ગયા, 3 ચાદરીઓ પાથરેલી છે. લે, બાપાને બેહાડીને પરિક્રમા કરે છે. વરી રુદન કરવા લાગી, બેભાન થઈ જાય છે.
ભગવાનને એમ થયું આમનમ માં કર્યા રાખીએ, માં સુધા લાગે એટલે ભૂખ લાગી છે, કાંઈ આશ્રમમાં પ્રસાદ હોય તો ગ્રહણ કરાવો. ઓહો, આજે જ ભૂલી ગઈ. તોરી તોરી ફલ ધરત હૈ દોણા હાજર કીના. જા લેવા ગયા ગુભારીઓ બાપા કે કેમ ખાટું ખોરું હોય તો તમારી કોમળ કાયાને કચરકો આવે કે કેમ ટેસ્ટ કરવા. લેબોરેટરી થતી નહીં. આ લેબોરેટરી, આ સરસ છે. ઋષિઓના રૂવાડા હવળા થઈ ગયા. લખમણની રાયડ પડી ગઈ, ગાણી એટલું ખાઈ ગયા. અને આપણે એમાં સાડ રાખીશ, લ્યો અપડાઈ ન જાય, ખાઈ ગયા. રોતી રોતી પૂછે બાપા કેવા બોરનો સ્વાદ. એ ફલ હમ કબુ નહીં ખાય નહીં વૈકુંઠ હમારે. ઓહો, વૈકુંઠમાં આવો સ્વાદ નહોતો, પ્રેમ આવો થઈ ગયો છે. ઋષિ મુનિઓને નમસ્કાર કરીને પૂછ્યું બાપા અમારા અહીંયા પાણી બગડી ગયું છે અને તાણ છે, સરોવર સારું છે પણ પાણી ગંધાય છે, તમે દયા કરી અને પગનો સ્પર્શ કરો. કે પણ તમે મારા કરતા એક પગથી ઊંચે છો, કરી લ્યો ને. કે બધું કરી લીધું, જાપ જપન કરી લીધું. બાપાને લઈ ગયા, અહીં પગ અડાડો. વધારે વિકૃત વાળું પાણી થયું. એકાબીજા હામું જોવા મળે કે આને ભગવાન માની છે ને આમ કાં થયું. તમે દયા કરો, અમારી ભૂલ કાઢો, ભ્રમણા મટાડો અને પાણી સરસ કરી દીયો કે સબરી આવે ને અડાડે તો સારું થાય. ઓહો, એના ભક્તની હવાઈ કરે છે. જેને ગાળ્યું દીધી તું ગયો કે માં તમે પધારો તે સારું થાય એવું છે. શું વાત કરો છો? ક્યાં હરખથી દોટ મૂકીને ધુબકો માર્યો. કપૂર જેવું પાણી થઈ ગયું. બધી દોતની દિવાલ પડી ગઈ. જ્યારે સાચી ભક્તિ પ્રગટ થાય ને ત્યાં દોતની દિવાલ પડી જાય. ત્યાં તમને એવું દેખાવે, એને બિચારાને ખબર નહોતી એટલે એમ કરતો હતો. બાપા જેવા ગુરુ મળે તો એને જાણ થાય એટલે આમ નહીં કરે. લે નગર ઘણાને મળ્યા હો, પણ આ વાત ગળે ઉતારવી એટલે દાદા એમ કહેતા ને બિચારાને જાણ નથી ને. લે ઓહો, તો આપણને સદગુરુએ દયા કરીને કૃપા દ્રષ્ટિ કરીને એની વાતમાં જ્ઞાનને હા કેવડાવી દીધી છે. અને સૌ સૌના ભાવ પ્રમાણે સદગુરુ સેવી છે. આ તો એક ભાઈ પૂરીમાંનો એક દાખલો લેતા આપણા મનનો ગર્વ આવે. આ તો કાલ સવારે સંપત્તિ એની પાસે થઈ. સાદા હુંડામાં રોટલા શાક લઈને અમે વાડીએ જમતા ને પેટીમાં ભજન બોલતા. નાના બાળકો રમકડાથી રમે એમ ભક્તિથી રમતા હતા અને આનંદ થઈ ગયો. અને એના બાળકોમાં એવો ભાવ પ્રગટ થઈ ગયો. નકર સંપત્તિ એક વસ્તુ એવી છે માયા રૂપે, જો મટી ગઈ હોય તો ન થાય, નકર થાય. હવે ભજનમાં ન જવાય. બીજી લાઈન પકડી લઈએ છે. માટે માત પિતાના ઋણમાંથી મુક્ત થવા જવા માટે આ પુરુષાર્થ છે ને એમાંથી આપણે પણ જાણવું જોઈએ. હું તો એક નાનો એવો માણસ છું. દાદાના દેવારામ બાપાના બળથી ઉગમ ફોજમાં એટલા વર્ષ આનંદ કરી રહ્યા છે. એવું કઈ ન હોય વાસુરભાઈ. રોટલા શાક કરીને ભૂરા બાપુની તિથિ ઉજવાયો. ઓહો, રિક્ષામાં ત્રણેય પુરુષો ઉતરતા જ અરે રે બધાએ સાંભળ્યું, પણ મારો હાથમાં જાણે કા હું કીએ ભક્તિ કરી લેવાય. આપણા મનનો મનોબળ બંધાવનાર પુરુષો, જેને મારા તારાનો ભેદ મટી ગયો તો, દેહ ધ્યાસ એક બની ગયો હતો. નગર દેવારામ બાપાના દેહ છૂટ્યા પછી બે ત્રણ પ્રસંગ એવા એને કર્યા કે મારી રાડ પડી ગઈ.
હું બાપા દાદાને કહેતા ગયા છે. ઓહો, અને એવી મજબૂતાઈની આ કળયુગમાં ખરેખર જરૂર છે. નકર મન લપસણું છે. ખૂબ કરી લીધી ભક્તિ ભાઈ, બસ ભૂકો ને પડી એમ થઈ જાય. આમ સબરીને રામ ઓળખાયા સદગુરુ પરમાત્માએ. અને રામાયણ જેવા ગ્રંથમાં એનો લેખ લખવો પડ્યો બાપા. ભીલની દીકરીનો, ભીલની દીકરીનો. ઘણાને કે ગમ્યું નહોતું, પણ કે મળ્યા છે બાપા એટલે લખવું પડશે. મળ્યા છે ને મળશે, પૂર્વ જન્મની છે આ પ્રીતું, નવા ખાતે નહીં ચડ્યા, જુગો જુગની છે આવી રીતું. માટે જમા કરી લે, ખાતું ખોલાવી લે. જેનું રામની બેંકમાં ખાતું જ ને ધન્ય છે આપણા વડીલોને, આપણા પિતૃઓને. કોઈ માલ મિલકતનો વારસો દઈને જાય છે સુખનો. આમ ભૂરા બાપુએ છેલ્લે કીધું, વાસુર 2 પુરુષ છે હજી, તારે કાંઈ કરવાનું નહીં, ત્યાં જવું પડે મહિને 1 વાર. સમજ્યો? ખરેખર એમ કરી નાખ્યું. ખરેખર એમ કરી નાખ્યું. ભક્તિ નામનું એવું રમકડાએ રમાડ્યા ને, બધા દુઃખ ઉપર સાયણી મારી દેતી. અને મહાસુખની ઓળખાણ કરાવે એવા પુરુષ. જે તમે સુખ કયો છો એ તો મીડિયમ છે ભાઈ. હજી એની વાહે આપણે ચોટ્યા છે. મહાસુખ આ તો મહાપદની વાત. કોઈ કોઈ જાણે, કોણ જાણે? જવાબ આપી દે, સદગુરુ મળ્યો સરદાર, સોઈ પીછાણે. હવે કાંઈ નથી જોતું. હવે કાંઈ નથી જોતું. માટે માર્ગ સાચો છે. આપણી અજ્ઞાનતા હોય તો ઝાંખું દેખાતું હોય. ઈ ક્યાંય ગયા નથી, યાદ કરવો પડે. ઓહો, नाम लिया सब लिया सब शास्त्र का वेद, बिना नाम नर के गया पड़ पड़ 4 वेद ચોને. વેદનો સરવાળો આપી દીધો. જેને આપણે જોયો નથી, વાંચવાનો તો આગું ગયો, એની મૂળ ધાતુ ઓળખાવી દીધી. માટે હજી કળજુગ કઠણ આવવાનો, શોભાનો પાર નહીં, મોહનો પાર નહીં. એમાંથી આપણે પસાર સદગુરુ કૃપા થકી થવાનું છે. અરખવા એટલું ખોટું અરખાવાનું નથી. જેટલું રૂડું રૂપાળું એટલું જ ભય. ઘણું આવે ભાઈઓ, 2 વાણી આવડે, 2 વાતો મારી જેમ આવડે. ગુરુ થઈ જાવ જો આવી, મંડળ કરી લો જો આવી. તો અહીં ઘણું એવું આવે છે. આવા દાદાશ્રેય સદગુરુ સંત મળે ને તો એ બધું એવું ઉત્પન્ન થવા ન દઈએ, અને કે ભીંગડું ન થવા દઈએ. તો મેઘાણી કુટુંબમાં વર્ષોથી આપણા રિલેશન ભક્તિ બારામાં થયા. અને આ પૂર્ણિમાના તિથિ નિમિત્તે આપણે બધા બાળકો ભેગા થયા છે, સદગુરુને યાદ કર્યા. મુખ્ય મુદ્દો તો આપણો એ જ છે. એને વૈકુંઠ લઈ ગયા વિસ્તારથી, અને એના બાળકોને આ ભક્તિનો માર્ગ બતાવતા ગયા, અને એનું ફળ આપણે જોઈ રહ્યા છે. વિશેષ જોવા માટે આંખ બીજી જોઈ, ઘીરે નહીં વાડીઓમાં કરી, અને ખરેખરી જે આપણે કલ્પ્યું નહોતું તે વિશેષ કરી બતાવ્યું સદગુરુ પરમાત્માએ. માટે મન કર્મ વચન થઈ સદગુરુને સમર્પણ થઈ જાઓ, અને આ કળજુગ રૂપી માયા જાળમાં એનાથી આપણને એ જ બચાવી શકે એમ છે. દાદાશ્રીના શબ્દ કે દરિયા કાંઠે વસુરભાઈ બેઠા હોય
લોડ મોજા બધી જોવાની છૂટ અંદર ન પડાય. એમ બંગલા ગાડીઓ 20 માળના મકાન બધું જોવો, આટો હાથ મારી આવો ને. આપણે એમાં નથી જવાનું. ભોરા બાપુની તિથિને રજા લીધી સવારે, રિક્ષાને આવવામાં 5 મિનિટ વાર લાગી. એટલે બાપા બહાર નીકળી ગયા. નામ આપણી પછવાડે તો જાહેર બાજુ ઉગે. વસુરભાઈ બંગલા ને બંગલા થઈ ગયા, બંગલા ને બંગલા. પણ આપણે એમાં નથી જવાનું છીએ. આવું નગર થવાનું. એટલે રોન સાઈડની બાટીઓ આવે છતાં ન માને ઘરે તો દંડ થાય. ડગલે ને પગલે મહાપુરુષના શબ્દ ક્યાં બાપાએ આમ કીધું તો એ માટે જ્ઞાન ધ્યાન આધીનતા વાળા મહાન સમર્થ પુરુષો આપણને મળ્યા. એનો સત્સંગ મળ્યો, એની ગીત ગંગામાં બેસવાનો આપણો વારો આવ્યો. એના 2 શબ્દને આપણે ગ્રહણ કર્યા, થોડુંક જીવનમાં પરિવર્તન કરી તો પ્રસન્ન થાય. આ લાભ થયો. ઊંચામાં એલું ખાતર ખેડૂત ખેતરમાં ભેળવીને નાખે, પાણીમાં નાખીને ત્રીજે દી મોલાઈટમાં ફેરે નાખ્યું. એટલે માટે જ્ઞાન છે. એમ પૂરી માયાઓ પુરુષાર્થ કર્યો અને સેજે સેજે એટલા વરસ હોયા ગયા. ત્યાં મવડી ગામની અંદર સાદા મકાન અને એમાં બાપાએ રમણ કર્યું અને અટાણે બધાને પરમ સુખી બનાવી દીધા. પણ ભક્તિ બોલાવી દઈએ પરમ સુખી. એને આપણે હારતો રાખી રહ્યા. નકર આ લોકો ડેરી કરશે, ત્યાં ધજા ચડાવશે. નહીં, ઉગારામમાં ગયા સમાય. હવે નામ રૂપે નારાયણ આપણા કટમાં વસે. તું ગમે એ ઠેકાણે એને યાદ કરી લે, એ વાત છે. 2 હાથું આવડે તો ક્યાંય ડેરી કરજે, સમાધિ દેજે, ધજા ચડાવીજે. લે તારા રોટલા પાણી હાલશીએ. આવા દાદા વિરાટ જ્ઞાન કથિન ઉગારામમાં ગયા સમાય. ગોંડલે આ બધામાં ઉગારામ જ રમે છે ને. લે શબ્દ બ્રહ્મ સ્વરૂપે મારા સદગુરુ સંત. માટે ગુરુનો મહિમા જાણવા માટે એમાં ભાવ વધારો કરવા હાટો ને જેમ વરરાજાના ગીત જાનડિયું ગાયા જ રાખે, ઓલો હરખમાં એવા રાખે, એમ મનને પ્રસન્ન કરવા માટે ગુરુનો મહિમા આવો છે. ખોટે એમ નથી. જો આ કહે છે ને, કડીએ કોળી જાઓ મારા નાથના ચરણમાં, કડીએ કોળી જાઓ. જોઈની લગ્ની તો જો. હવે એકાદશી એકટાણા કાંઈ નો રહો, મારા નાથના ચરણમાં કળીએ પડી જાઓ. માટે આ કળીકાળમાં ભાવને કાયમ માટે જાળવી રાખવા માટે એવા ભાવિક માણસોને મળવું, એનો જ જવાબ. ભાવ આવે તો હું કરવું? એવા ભાવિક માણસ સાથે મળવું જેના થકી તારો ભાવ ઓછો થયો હોય એ આવી જાય. સમય હારો છે, ભક્તિમાં ભાવ નાશ પામ્યો છે. માટે આ પુરીમાં પાછળ આવો ઉત્સવ બાળકોએ કર્યો અને આપણને બોલાવ્યા છે. અને સદગુરુએ મને બોલાવ્યો, હું બોલ્યો છું, મારું કાંઈ છે નહીં. તમે ભાઈઓ બહેનો અમને સાંભળાય, તમારો ખૂબ ખૂબ આભાર કહેવાય. અને આપણો સમય પૂરો થાય છે. જેમ રામ કૃષ્ણ લાખો વર્ષ પહેલા વયા ગયા છે અને હજી હાજરા હજુર છે, જગત માને છે, એમ સંત પણ હજર અમર છે. એ હજર અમર કેરા સુખ કોક વિરલા જાણે છે. કોક સાધકના હૃદયમાં છાપ પાડી જાય છે. એટલે ગાળી દઈએ તો ભૂલાતી નથી. જોઈ લો કંઈક આવે તે મને આમ કીધું, અને આ શબ્દ બ્રહ્મ ગયો છે ભૂલી.
શબ્દ બ્રહ્મ ગયો છે. માટે એવા સદગુરુ સંત મળ્યા છે. માર્ગ 16 એક રતિ છે. હવે તું પંથ કાયમ એટલું તારું કામ થાય. આ શબ્દરૂપી પુષ્પમાળા સદગુરુ પરમાત્મા દ્વારા આ પૂર્ણિમાની તિથિ નિમિત્તે આપણે ઉગમ ફૌજ તરફથી એને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અને એક નાનું એવું ભજન બોલી લઉં એટલે આપણો કાર્યક્રમ પૂરો થાય. ગુરુદેવા રામે દયા કરીને ઓળખાય વાલા વેશ્વરનાથ અમને ઉગમ ફૌજમાં. બ્રાહ્મણ કુળમાં અવતાર ધર્યો તર કરી ગા અમની માય. આ બ્રાહ્મણ કુળમાં અવતાર ધર્યો તર કરી ગા અમની માય. માતા વ્રજ કુંવર માં પિતા હરજીવન રામયા ઉગમ ફૌજમાં. માતા વ્રજ કુંવર માં પિતા હરજીવન રામયા ઉગમ ફૌજની માં. ગુરુદેવા રામે દયા કરીને ઓળખાય વાલા વેશ્વરનાથ અમને ઉગમ ફૌજમાં. ઉગારામ ચરણે શીશ નમાય. 18 વર્ષની ઉંમર માય. આ ઉગારામ ચરણે શીશ નમાય. 18 વર્ષની ઉંમર માય. શબ્દ બ્રહ્મને સુણતાય બની ગયા શબ્દ સમાન ઉગમ ફૌજમાં. સોમ મંત્રને સુણતાય બની ગયા સોમ સ્વરૂપ ત્યાં ઉગમ ફૌજમાં. ગુરુદેવા રામે દયા કરીને ઓળખાય વાલા વેશ્વરનાથ અમને ઉગમ ફૌજમાં. ઉગારામે ઉભા થઈને પરી સભામાં તમને હાર ફેરાવ્યા. અરે ઉગારામે ઉભા થઈને પરી સભામાં તમને હાર ફેરાવ્યા. હે જ્ઞાન દાન ને અર્પણ કર્યા વાવી ગંગધાર્યા ઉગમ ફૌજમાં. હે જ્ઞાન
દાનને અર્પણ કર્યા વહાવી ગંગધારયા હુકમ ફોજમાં ગુરુદેવા રામે દયા કરીને ઓળખાયવા લાવેશ્વર નાથ યમને હુકમ ફોજમાં અરે ગામો ગામ સતસંગ કાજે દેવારામ ભલારામ સંગમાં ચાલ્યા અરે ગામો ગામ સતસંગ કાજે ભલારામ દેવારામ સંગમાં ચાલ્યા અનેક હંસો ચરણે આવ્યા આપ્યા ભગતિના દાન હુકમ ફોજમાં અરે અનેક હંસો ચરણે આવ્યા આપ્યા ભગતિના દાન હુકમ ફોજમાં ગુરુદેવા રામે દયા કરી ઓળખાયવા લાવેશ્વર નાથ યમને હુકમ ફોજમાં અરે ભક્તને જ્યારે એ ભીડો પડ્યો રુદન કરવા લાગ્યો ત્યાં અરે ભક્તને જ્યારે એ ભીડો પડ્યો રુદન કરવા લાગ્યો ત્યાં આંગણે આવી ઉભારિયાને તરત કરી દે સહાયા હુકમ ફોજમાં અરે આંગણે આવી ઉભારિયાને તરત કરી સહાયા હુકમ ફોજમાં ગુરુદેવા રામે દયા કરીને ઓળખાયવા લાભેશ્વર નાથ યમને હુકમ ફોજમાં અરે માગો માગો એમ જ બોલ્યા ત્રણ વાર એ પ્રહાર કર્યા હવે માગો માગો એમ જ બોલ્યા ત્રણ વાર એ પ્રહાર કર્યા ને ત્રણે સંતો પ્રસન્ન થયા ને વાતુર પડ્યો તો ચરણમાં આવું ગમ ફોજમાં ત્રણે સંતો પ્રસન્ન થયા ને વાતુર પડ્યો તો ચરણમાં હુકમ ફોજમાં ગુરુદેવા રામે દયા કરીને
ઓળખાય વાલા વૈશ્વરનાથ અમને ઉગમ ફોજમાય હે ઉગમ ફોજમાય સદગુરુદેવની ઉગમેશ્વર સાહેબની જય પૂંજલ પીરની જય હરજીવન દાદાની જય લાભેશ્વર નાથની જય દેવારામ બાપાની જય ભલારામ બાપાની જય જયંતિરામ બાપાની જય વર્ધન બાપોની જય ઉગમ ભોજન